ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, શાસ્ત્રીય નૃત્ય કથકનો ઉદ્ભવ નીચેનામાંથી કયા રાજ્યમાં થયો હતો? તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ કે કેરળ? કથન કરે સો કથક કહાવે. પંડિત બિરજુ મહારાજ અને લચ્છુ મહારાજ આધારિત આખે આખું જે છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ઉત્તર પ્રદેશ છે જવાબ આવે છે. ભારતના જે શાસ્ત્રીય નૃત્ય છે એની અંદર કથક નૃત્ય છે એનો ઉદ્ભવ ક્યાં થયો હતો? તો કે ઉત્તર પ્રદેશની અંદર છે એ થયો હતો. તમિલનાડુની અંદર છે કયો હતો કે ભરતનાટ્યમ. ભરતનાટ્યમ છે તમિલનાડુની અંદર છે. કુચીપુડી પૂછે તો આંધ્રપ્રદેશ. અને બે પ્રકારના કથકલી અને મોહિની અટ્ટમ તો એ ક્યાં આવે છે? તો કે કેરળ છે એની અંદર આવે છે. આ વસ્તુ છે યાદ રાખવાની છે બરોબર. બાકીનું બધું છે મણિપુરનું મણિપુરી છે એ યાદ રહી જાય. એટલે શાસ્ત્રીય નૃત્ય છે એ બધા પરીક્ષાની અંદર એક એક માર્કની અંદર આવે તો એ પૂછાઈ જાય તો એનું ધ્યાન રાખવાનું છે.